ચોમાસામાં વરસાદ શરૂ થતાં જ બજારમાં સારા પ્રમાણમાં મકાઈ મળવાનું શરૂ થઈ જાય છે. આમ તો હવે આખું વર્ષ બધા જ શાકભાજી પૈસા ખર્ચો એટલે કોઈપણ સિઝનમાં કોઈપણ શાકભાજી ઇઝીલી મળી જ જાય. પણ સિઝનની શાકની તો વાત જ અલગ હોય છે. ખેર આજે આપણે અમેરિકન મકાઈમાંથી બનતા ટેસ્ટી પુડલાની વાત કરીશું, જે ખાવામાં એકદમ હેલ્ધી છે, એકદમ ક્રિસ્પી છે. એકવાર જો તમે આ પુડલા ખાશો તો તમને રોજ જ ખાવાનું મન થાય એટલા ટેસ્ટી છે અને ઝટપટ બની પણ જાય છે. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું રસોઈની રમઝટમાં. હું છું ધરિતા. તો ચાલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં અમેરિકન મકાઈ લીધી છે, જેને છોલીને એકવાર ધોઈ લેવાની છે. ત્યાર પછી આ રીતના કોર્ન કટરથી આપણે એના દાણા કાઢી લઈશું. આ કોર્ન કટર સ્ટીલનું છે, જે મેં મીશો પરથી ફક્ત 80 રૂપિયાનું લીધું હતું. અને સ્ટીલનું હોવાથી લાઈફ ટાઈમ એ ચાલશે પણ ખરું. જો વારે વારે તમે પણ મારી જેમ મકાઈની રેસીપી બનાવતા હોય તો એકવાર જો આ રીતનું કોર્ન કટર તમે વસાવી લેશો તો સારું પડશે, જેથી ઇઝીલી એના દાણા નીકળી શકે. અને જો તમારે ના જ ખરીદવું હોય તો એના દાણા કઈ રીતે કાઢવા એ પણ તમને હું બતાવું છું. તો કોર્ન કટર મેં કાઢી લીધું છે. જો તમારી પાસે કોર્ન કટર ના હોય તો મકાઈને પહેલાં 2 ભાગમાં વચ્ચેથી તોડી લેવી. ત્યાર પછી એની જે પાછળની દાંડી છે એ પણ આપણે તોડી લેવાની છે. અને પછી આપણે મકાઈને ઊભી રાખીને આ રીતના ચપ્પુથી ઇઝીલી એના દાણા કાઢી શકીશું. આમ તો મકાઈના દાણા કાઢવાની પણ 4-5 અલગ અલગ મેથડ છે જ, પણ હું હંમેશા જ્યારથી આ કોર્ન કટર ખરીદ્યું એનો જ યુઝ કરું છું. તો એકદમ ઝટપટ દાણા નીકળી જાય છે. પહેલાં હાથથી જો કાઢતા તો બહુ વધારે સમય લાગી જતો, નહીં તો પછી આ રીતના ચપ્પુથી કાઢવું સરળ પડશે. તો અહીંયા સરસ આપણી મકાઈના દાણા નીકળી ગયા છે. હવે આપણે એક ચોપર લઈને આ મકાઈના દાણાને અધકચરા એમાં ક્રશ કરી લઈશું. જો તમે મિક્સરમાં ક્રશ કરતા હોય તો મિક્સરમાં તમારે એની એકદમ પેસ્ટ નથી કરી કાઢવાની, થોડા અધકચરા જ ક્રશ કરવાના છે. એટલે જો મિક્સીમાં કરતા હોય તો પછી એ દાણાને તમારે પલ્સ મોડ પર ક્રશ કરવાના છે. એક ધારું મિક્સર ફેરવશો તો એની પેસ્ટ બની જ જશે. તો જો આ રીતના આપણે અધકચરા એને ક્રશ કર્યા છે, જે રીતના જોઈતા હતા એ રીતના ચોપરમાં થઈ ગયા છે. તો હવે આપણે આ દાણાને એક બાઉલમાં કાઢી લઈશું. અને હવે સેમ ચોપરમાં આપણે બાકીના શાકભાજી પણ કટ કરી લઈશું, જેથી પુડલા આપણા વધારે હેલ્ધી બને. આપણે ફક્ત અહીંયા એકલી મકાઈનો જ ઉપયોગ નથી કર્યો. તો અહીંયા એક નાની સાઇઝની ડુંગળીને છોલીને મોટા રફલી ટુકડામાં કટ કરી ચોપરમાં આપણે લઈ લેવાની છે. સાથે આપણે એક નાની સાઇઝનું ટામેટું લઈ અને પણ ધોઈને વચ્ચેથી 2 ભાગમાં કાપી એના બિયા કાઢી લઈશું. અને બિયા કાઢીને પછી ચોપરમાં આપણે એને પણ મોટા મોટા ટુકડા કરીને ઉમેરી દઈશું. હવે એક નાની સાઇઝનું કેપ્સિકમ લઈ અને પણ આપણે રફલી મોટા મોટા ટુકડા કરીને એમાં ઉમેરી દઈશું. બહુ મોટું જો કેપ્સિકમ હોય તો પછી અડધું જ લેવું, કારણ કે દરેક શાકભાજી ઉમેરવાનું અમુક પ્રમાણ હોય છે. જો બહુ વધારે શાકભાજી પણ ઉમેરી દઈએ તો ઘણીવાર પૂડા આપણા ઉખડતા નથી. તો પૂડા ના ઉખડે એનું પણ એક કારણ એ હોય કે તમે શાકભાજી વધારે ઉમેરી દીધા હોય. તો એક નાની અમથી ગાજર લઈ એને પણ મેં ખભરી લીધી છે, ધોઈ લીધી છે. એને પણ મોટા મોટા રફલી ટુકડા કરી ઉમેરી દઈશું અને બધા જ શાકભાજીને આપણે બારીક ચોપ કરી લેવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો બધા જ શાકભાજી સરસ આપણા ચોપ થઈ ગયા છે. તો આને પણ આપણે જે સેમ બાઉલમાં મકાઈ કાઢી હતી ક્રશ કરીને એમાં જ લઈ લેવાનું છે. બાળકો ખાસ તો આપણે જમવા બેસાડી અને સલાડ સર્વ કર્યું હોય તો બિલકુલ સલાડને હાથ નથી લગાવતા હોતા. ત્યારે તમે આ રીતના મકાઈના શાકભાજીથી ભરપૂર પુડલા બનાવી લંચ બોક્સમાં પણ આપશો તો એમને ભાવશે પણ ખરા અને એમના માટે હેલ્ધી પણ રહેશે. 1 ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેર્યા છે અને 1 કપ બેસન લઈ અને આપણે ચાળણીથી આ રીતના ચાળીને ઉમેરીશું, જેથી એમાં કોઈ ગાંઠ ના રહે. જ્યારે પણ તમે બેસનના પુડલા બનાવો તો બેસન ચાળીને જ લેજો, નહીં તો પછી ગાંઠ કાઢતા દમ આવી જાય છે. ઇઝીલી બેસનમાંથી ગાંઠ નીકળતી નથી. હવે એમાં 2 ચપટી જેટલી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરીશું. સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચપટી આપણે બેકિંગ સોડા ઉમેર્યો છે એમાં. ત્યાર પછી 2 ટેબલસ્પૂન આપણે ચોખાનો લોટ ઉમેરી દેવાનો છે અને બધું જ આપણે સરસ વિસ્કરની મદદથી મિક્સ કરી લઈશું. થોડો ચોખાનો લોટ ઉમેરવાથી પુડલા ઉખાડવામાં પણ તકલીફ નહીં પડે અને થોડા ક્રિસ્પી પણ બનશે. તો જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરીને આપણે મીડિયમ ગાઢું એવું ખીરું તૈયાર કરી લેવાનું છે. આ ખીરું ના બહુ વધારે પડતું ગાઢું કે ના એકદમ પાતળું, એ રીતનું તૈયાર કરીશું. અને ખાસ જ્યારે આ પૂડા બનાવો તો એમાં ખીરુંને રેસ્ટ આપવાની બિલકુલ ઝંઝટ નથી, તરત જ એમાંથી પુડલા તૈયાર થઈ જાય છે. તો આપણું આ ખીરું અહીંયા તૈયાર છે. હવે ગેસ ઉપર એક પેન ગરમ કરી એમાં થોડું તેલ છાંટીશું અને તેલને આપણે આખા પેનમાં આ રીતના ફેલાવી દઈશું. હવે જે મિશ્રણ બનાવ્યું હતું એ 2 ચમચા જેટલું આપણે પેનમાં ઉમેરી દઈશું અને એ મિશ્રણને આપણે થોડું હળવા ચમચાથી આ રીતના ફેલાવવાનું છે. આ પુડલો અહીંયા બહુ નથી જાડો પાથર્યો ના એકદમ પાતળો, એ રીતનો મીડિયમ જ રાખ્યો છે. તો 2-3 મિનિટ એને શેકાવા દેવાનો છે. 2-3 મિનિટ શેકાશે એટલે ઉપરથી એની જાતે જ આ રીતના ડ્રાય થઈ જશે. એટલે આપણે ફરીથી થોડું તેલ છાંટીશું
અને પછી આપણે એને બીજી બાજુ ફેરવી લઈશું. જોવા જઈએ તો માત્ર 1 જ ચમચી તેલમાં આ પુડલો આપણો તૈયાર થઈ ગયો છે. તો બીજી બાજુ એને ફેરવીએ પછી 3-4 મિનિટ આપણે બીજી બાજુથી પણ મીડિયમ તાપે એને શેકાવા દેવાનો છે. 3-4 મિનિટ થઈ જાય એટલે આપણે ફરીથી એકવાર એને ફેરવી લેવાનું છે અને 2 મિનિટ આપણે એને શેકાવા દઈશું. ફરીથી શેકાય એટલે ફરીથી ફેરવી લઈશું. એ રીતના ફેરવતા ફેરવતા આપણે આ પુડલાને ટોટલ 7થી 8 મિનિટ માટે શેકવાનો છે, જેથી બિલકુલ એ કાચો ના રહે. સરસ ક્રિસ્પી થઈ ગયો એટલે એને મેં બહાર લઈ લીધો. તો આપણે જે મિશ્રણ બનાવ્યું હતું એમાંથી આ રીતના મીડિયમ સાઇઝના 6 પુડલા બનીને તૈયાર થયા હતા. પાછળથી પણ પુડલો એકદમ સરસ શેકાયો છે અને આ પુડલાને તમે સવાર સાંજના નાસ્તામાં કેચઅપ ચટણી સાથે કે ડિનર માટે પણ બનાવવું હોય તો બનાવી શકો છો. તો આજની આ મકાઈના પુડલાની રેસીપી જો તમને ગમી હોય તો મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે.